નમસ્કાર, ગુડ મોર્નિંગ. દિવસની શરૂઆત કરીશું ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. સૌપ્રથમ ગુજરાત સમાચાર. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ સામે આવ્યો છે. અશાંત પાકિસ્તાન, યુક્રેન, પેલેસ્ટાઇન એ ભારત કરતાં વધુ ખુશ છે. ભારત ધીમે ધીમે ટેરિફ ઘટાડશે, પરંતુ 2 એપ્રિલથી ડેડલાઇનમાં નમતું નહીં જોખીએ. નોકરી નહીં મળતા યુવતીએ ગળે ફાંસો ખાય અને જીવન ટૂંકાવ્યું છે. બેરોજગારી યુવતીએ પોતાના જ જીવની કુરબાની આપી. શહેરમાં હિટ એન્ડ રનની ઘટના ઉપરાછાપરી બની રહી છે. પોલીસનો સપાટો છતાં વાહન ચાલકો બેફામ, કાર અને રિક્ષાઓ પલટી મારે છે. છત્તીસગઢમાં 2 અથડામણોમાં 30 નક્સલીઓ ઠાર, જવાન શહીદ. આઈપીએલનું કાઉન્ટડાઉન શરૂ થયું છે. મુંબઈમાં 10 ફ્રેન્ચાઇઝીસના કેપ્ટનોની કોન્ફરન્સ યોજાઈ છે. સુભાનપુરામાં ખાડકુવાના મુદ્દે પાડોશીઓ વચ્ચે તકરાર બાદ યુવકની હત્યા કરી દેવામાં આવી છે. ખેડૂતોને વળતર નહીં ચૂકવાતા નર્મદા નિગમ કચેરીનો સામાન જપ્ત થયો છે. 2 બુટલેગર સહિત 3ના ગેરકાયદેસર દબાણો પર મહાનગરપાલિકાએ સપાટો બોલાવ્યો છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. દિશાના મોત અંગે પિતાનો દાવો છે. આદિત્ય ઠાકરે દુષ્કર્મ હત્યા કરી. વિધાનસભામાં હોબાળો મચ્યો છે. સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજરના આત્મહત્યા અંગે અનેક સવાલો ઊભા થયા છે. છત્તીસગઢથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. 24 કલાકમાં 2 સ્થળે એન્કાઉન્ટર કરાયું છે. 30 નક્સલવાદીઓને ઠાર કર્યા છે. 1 જવાન શહીદ થયા છે. પ્રોસ્ટેટ કેન્સરથી ત્રસ્ત વૃદ્ધા જાહેરમાં અગ્નિસ્નાન કરી અને આપઘાત કર્યો છે. અમેરિકામાં ટ્રમ્પ વિરુદ્ધ આદેશ આપ્યા બાદ ધમકીઓ મળતા ન્યાયાધીશોમાં ફફડાટ ફેલાયો છે. રોકાણકારો મુંડીમાં 4 દિવસમાં 17 લાખ કરોડ રિકવર. સેન્સેક્સ 899થી વધી 5 સપ્તાહની ટોચે છે. 8 લોકોને અડફેટે લેનાર રક્ષિતના ઘર ભાડે આપનારા મકાન માલિક સામે ગુનો નોંધાયો છે. દરણા બ્રિજના વાઇન્ડિંગ વેળાએ વિશ્વામિત્રીમાં પુરાણ ભૂંગળા નાખી નાળું બનાવવામાં આવ્યું છે. 15 મીટરનો પટ 15 ફૂટનો કરી દેવામાં આવ્યો છે. મેડિકલ સિસ્ટમ ડાઉન છે. જે ખામીને ગર્ભમાં પારખી શકાય તે ખામી સાથે બાળકો જન્મે છે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. કેન્દ્રીય નેતાઓ સહિત 48 નેતાઓ હની ટ્રેપમાં ફસાયા છે. કર્ણાટકના મંત્રીએ એક મોટો ધડાકો કર્યો છે. વિશ્વના સુખી દેશોની યાદીમાં ભારતનો છેક 118મો ક્રમ છે. અફઘાનિસ્તાન સૌથી દુઃખી. વડોદરામાં ડભોઈ કોર્ટના આદેશ બાદ નર્મદા નિગમની કચેરી અધિકારીઓ જઈ અને સીલ માર્યું છે. ગજબ શિક્ષણ તંત્ર છે. 10 જ દિવસ બાકી છે ત્યારે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. છોટાઉદેપુરમાં મોટા પાયે દબાણ હટાવવાની ઝુંબેશ. 400થી વધુ દબાણોનો સફાયો બોલાયો છે. મહીસાગરના 577 ગામમાં પાણી પહોંચાડવાનો દાવો પોકાર. આલન મસ્કનો પાડીતો પોપટ મફાટ વિદ્યાનો કરીને વિવાદો પેદા કરી રહ્યો છે. કેમિકલ કિંગ જયેશ ઠક્કરની 30થી વધુ ગંભીર ગુનાઓમાં સંડોવણી છે. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. ચીનની દાદાગીરી રોકવા ભારતને સ્ક્વોડમાં જોડાવા આમંત્રણ. સટ્ટા એપમાં ફિલ્મ 25 સ્ટાર્સ સામે એફઆઈઆર નોંધશે. ખાખીનું બુલડોઝર ફરી વળ્યું. શહેરના 7 ગુનેગારોના પાપના ગળા પર બુલડોઝર ફરવામાં આવ્યું છે. આશા છે કે અમારે ફિલ્મોને વર્લ્ડ ઓફ માઉથનો સમય આવે. ભૂમિ પેડનેકરે માહિતી આપી છે. અમેરિકામાં ટેસ્લાના શોરૂમ પર હુમલો કરવામાં આવ્યો છે. આઈપીએલ પહેલા જ ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા. શહેરમાં 200 કરોડના 57 સીસી રોડ બનાવવાનો સ્થાયી સમિતિની અધ્યક્ષનો બચતલક્ષી દૂરગામી નિર્ણય સામે આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં ખનિજ વિભાગની રોયલ્ટીનું સર્વર ડાઉન થતાં જ રેતી ભરવા આવેલા વાહનો અટવાયા છે. પાલિકાના વહીવટમાં સર્વોપરી કોણ, કમિશનર કે ભાઈ સ્થાયી સમિતિ? પ્રશ્નાર્થ. આરોપીને જીવે ત્યાં સુધી સખત કેદ. સાવલીના ગ્રામ્ય વિસ્તારમાં 2 વર્ષ અગાઉ પરિણીત યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. બીજાપુર અને કાંકેરમાં 30 નક્સલવાદીઓને ઠાર કરાયા છે. આઈટી એક્ટ અને સેન્સરશિપ મુદ્દે મસ્કની કંપની એક્સ દ્વારા કેન્દ્ર સામે કેસ. સરદાર સરોવર પુનઃ વસવાટ. એજન્સીના સીઈઓ સહિત સ્ટાફની ખુરશીઓ જપ્ત. વિશ્વામિત્રીને ઊંડી કરવાનું કામ સિંચાઈ વિભાગે શરૂ જ ન કર્યું. શહેર ભાજપાલય ખાતે મળેલી સંકલન બેઠકમાં 6 લાખ લોકોને ગંદુ પાણી પીવાના ઇજારદારોનો કામ આપવાને લઈને હોબાળો મચ્યો છે.
રંગસૂત્રોની ખામીથી થતા ડાઉન સિન્ડ્રોમથી પીડિતા 150 દર્દીઓનો દર વર્ષે ઉમેરો છે. જરૂર છે મોબાઈલ સંહિતાની, પ્રતિબંધ નહીં ચાલે. આઈપીએસ રવિન્દ્ર પટેલને ત્યાં સેબીની ઓચિંતી તપાસ શરૂ. અસામાજિક તત્વોની ગેરકાયદેસર મિલકતોનો સફાયો કરવાની પોલીસ અને કોર્પોરેશનની ઝુંબેશ શરૂ કરાઈ છે. હવે એક નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. બીજાપુર અને કાંકેરમાં 2 અલગ અલગ એન્કાઉન્ટર થયા છે. 30 નક્સલવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સને પ્રોત્સાહન આપવા 1500 કરોડની યોજનાને કેબિનેટમાં મંજૂરી અપાઈ છે. 2024ના 4 જ મહિનામાં ગેમિંગ સાઇટ્સ પર ₹1.6 અબજ જેટલી વિઝિટ થઈ છે. ક્રાઇમ બ્રાન્ચ તરફથી મોટી માહિતી સામે આવી છે. ગુનેગારોની ગેરકાયદેસર મિલકત શોધવા માટે એએમસીની ટીમ મેદાનમાં ઉતરી છે. સુરતના રાજ્યકર ભવનમાં રાજ્યવેરા અધિકારી ₹15,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે. સરસ્વતી તાલુકાના સાંપરા ગામે ગટરના ગંદા પાણી રસ્તા પર વહેતા ગ્રામજનો પરેશાન થયા છે. આ હતી અત્યાર સુધીની મુખ્ય હેડલાઇન્સ.